હેલો ગાઈસ, આપણે જે આજે સોપ બનાવી રહ્યા છે એ ગોલ્ડ મિલ્ક સોપ બેસમાંથી બનાવી રહ્યા છે. અને આ જો તમે પેસ્ટ અમે જે નાખી છે તમે જોઈ રહ્યા છો એ અમે ઘરે બનાવેલી છે અને ચંદનનો છે. અને જો આપણે એને મિશ્રણને આપણે ખૂબ હલાવવાનું છે. જોઈ રહ્યા છો એનો કલર આખો ચેન્જ થઈ ગયો છે. આપણે એને મિક્સ કરવાનો છે. જોઈ બરાબર આપણે મિક્સ થઈ ગયો છે. મિક્સ થયા પછી અમે મોલ્ડમાં કાઢી લેવાનો છે. આપણે મોલ્ડમાં કાઢીએ છીએ. મોલ્ડમાં કાઢ્યા પછી એને થોડી વાર રહેવા દેવાનો છે. ત્યાર પછી આપણા બીજા સોપ બેસની આપણે તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો રાઈસ પોટેટો છે. આ સોપ બેસ જે અમે બનાવી રહ્યા છે એને મેલ્ટ કરવાનું છે. જોઈ શકો છો આની પ્રોસેસ અમારી તૈયાર થઈ જાય ત્યાં સુધી અમે બીજા સાબુ તમને બતાવી રહ્યા છે. કોફીનો સાબુ બની ગયો છે અને બાજુમાં જે છે બીજો એ મુલતાની માટીનો છે. આપણે આ કેસુડાના બનાવ્યા છે જેમાં કોઈ જાતનું કોઈ જ કેમિકલ નથી. જોઈ શકો છો આ અમારો કેસુડાનો સોપ બેસ કેટલો સરસ દેખાય છે. કોઈ જાતનું કેમિકલ નથી અંદર. આપણા ચંદનનો સાબુ છે. તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે. આ બી છે ને સરસ. કોઈ જાતનું કેમિકલ નહીં, અમે પ્યોર ચંદન વાપરેલું છે અંદર. આ આપણો લીમડાનો સોપ બેસ છે. જોઈ શકો છો. હું તમને એક પછી એક બધા સોપ બેસ બતાવીશ જે અમે હોમમેડ બનાવ્યા છે. હવે તમે આ જોઈ શકો છો ગોટ મિલ્કની અંદર અમે કેસુડાનો સાબુ બનાવેલો છે. આ આપણો સોપ બેસ છે મુલતાનની માટીનો છે. એમાં મુલતાનની માટી આપણે એડ કરી છે અને સોપ બેસ જે આપણે તમે જોઈ શકો એની થિકનેસ કેટલી છે ને એકદમ શાઇન કરે છે. તમે બીજા નંબરનો સોપ બેસ જોઈ શકો છો. રાઈસ પોટેટો સોપ બેસ છે. એમાં રાઈસ, પોટેટો અને ગ્લિસરીન આ ત્રણેયનું મિક્સ અમે કરીને આ સોપ બનાવેલો છે. તમે એનું શાઇનિંગ અને થિકનેસ તમે જોઈ શકો છો. અમે આની અંદર કોફી, હની, મિલ્ક આ ત્રણ વસ્તુ અમે એડ કરી છે. હવે આ જે સોપ બેસ છે અમે 2 લેયરમાં બનાવેલો છે. આગળનો જે પહેલો ફર્સ્ટ લેયર છે કોફીનો છે અને સેકન્ડ લેયર છે રાઈસનો છે અમે, જેનાથી તમારી બફીનેસ અને ડ્રાયનેસ જતી રહેશે. આમાં આપણે ફ્લાવરનો યુઝ કરેલો છે. એમાં હની, ગ્લિસરીન આ બધું યુઝ આપણે કર્યું છે. આની અંદર રોઝ વોટર પણ અંદર નાખેલું છે. આની અંદર કેસુડાનો સાબુ છે, મુલતાની માટીનો છે, ચંદનનો છે, બરાબર, કોફીનો છે. આમાંથી તમારે કોઈ પણ ઓર્ડર કરવો હોય તો તમારે મિનિમમ 6 સાબુ લેવા પડશે. સાબુ લેવા માટે તમારે કેપ્શનમાં અમે નંબર આપેલો છે તો તમે એના થ્રુ કોન્ટેક કરી શકો છો. બરાબર. તમને કોઈ જાતનો કુરિયર ચાર્જ લાગશે નહીં. આમાં પર પીસે તમને 40 રૂપિયા થશે. બરાબર. ઓર્ડર કરવા માટે કમેન્ટ કરો.